નમસ્કાર મિત્રો, આજ આપણે નવો વ્લોગ લઈને આવ્યા છીએ. એમાં આજ મારી હારે હર્ષદ છે, મારા ગામનો છે. અને હાલમાં અમે જ્યાં રહીએ છીએ ને ત્યાં પાડોશી પણ છીએ. એ મેં નાસ્તો કરી લીધો, હવે નાસ્તો કરી પાણી પીવે છે. અને આજ આપણે આવ્યા હતા વાડીએ કે જો આ લાકડા એક આ બે પછી એક આમ છેલ્લે દેખાય. હવે આમાં ખાડા ખોડ્યા અને એવું બધું કર્યું છે. અને સામે આમ દેખાય એ દોરી આપણે બાંધી દીધી છે, કારણ કે અહીંયા લીલગાય આવે છે અને ભૂંડ હોતન આવે છે. અને ભૂંડે અહીંયા કેવું કરી નાખ્યું છે ને એ આપણે તમને હું વિડીયોમાં દેખાડું. જો મિત્રો, આ અમારે ભૂંડનો હડો કડો શું કહેવાય, એ જે હોય એ આ એનું ટૂંકમાં આપણું તો પથારી ફેરવી નાખી. સમજો આટલામાં એમ કોઈ ન થાય કે આટલામાં સારી છે, એટલે આ એક એવું નહીં. હવે જો આગળ તમને દેખાડું, આમાં બધી ખૂંદી જ નાખ્યું છે. જો અહીંયા છે, હજી આગળ તમને દેખાડું. જો અહીંયા છે, એવું લાગત છે આ બાજુ અહીંથી ના સીધે એમાં. પછી એક આ બાજુ થોડુંક છે આમ ક્રોસમાં. હવે આ આપણે ખેડૂતને આવા જ દિવસો હોય છે, કારણ કે જો તગડવા જાવી તો વાંહે થાય છે અને મારવી તો સરકાર વાંહે થાય છે. એટલે આપણે ગમે એમ કરીને ગોદડું ઓઢીને રોવાનું જ છે. એટલે આપણે આમાં કાંઈ ન કરીએ. અને હાલો આપણે આ તો જાનવરનું તો સમજ્યા, પણ અમારે તો અહીંયા જાનવરથી બહેતર આવું કેમાં ગણતરી કરવી ને એ જ નથી ખબર પડતી, એવા માણસો છે અહીંયા કણે. આ જો અમારી જાહેર સારી હતી ને તો એમાં દવા છાંટી દીધી છે અને હુકારો આપી દીધો, મારી જાળી ફેલ કરી નાખી છે. આ માણસોને શું કહેવું જોઈએ? હવે કોણ હોય એ આપણને નથી ખબર, જે હોય એ હવે ભગવાન જાણે. અને એ ઉપરવાળો જે હોય એ કરશે ન્યાય. આપણે કોઈના નામ ન દેવાનું, કારણ કે આપણને ખબર જ નથી કોઈને કર્યું છે એ. પણ ઉપરવાળાને તો ખબર છે ને. આમાં લાગત જો આમાં આ વસ્તુ કરી નાખી છે. એક મારી વાડીમાં આવું કરેલું છે, એક સામે કણે જો મારા કાકાની એની વાડી તો એમાં હોતા ને અહીંયા થોડુંક આગળ દેખાડે છે. જો અહીંયા કણે એટલે આવા અમારે છે, સમજ્યા? જે હોય હવે આપણે ઉપરવાળો ન્યાય કરશે. અને જો અહીંયા મોટો ખાડો ગાળવાનો હતો ને કૂવો ગળાઈ ગયો હતો, કારણ કે નીચે પાણા જ આવી ગયા હતા. અને મને તો જો હાથમાં એક અહીંયા ફરફોલો પડી ગયો, એક અહીંયા કોઈશ વાગી ગઈ હતી. પણ મારે આ હર્ષદભાઈ હારે હતા ને એ બહુ કામ કરી ગયો. એ કે લાવો હવે કે મારો વારો, તો એને ખાડા ખોડ્યા અને થાંભલા ખોડી દીધા. હવે આમાં વાળા બાંધવાના છે અને આ જે સફેદ દોરી દેખાય ને એ સફેદ દોરી બાંધવાની છે. અને હજી એક આમ આગળ એક બીજી વાડી છે, ત્યાં કણે ખાડા એક બે ખોડી નાખીને થાંભલા ખોડી દેવી એટલે અમારું કામ પતી જાય. બરોબર ને હર્ષદ? હા એમ તો હવે આપણે કામ ચાલુ કરીશું. નાસ્તો કરી લીધો ને? હા, તો હવે ખાધેલું પાછું મને હાટું વાળી દો એટલે મારે વસૂલ થઈ જાય, સમજે? બરોબર? જો આ પકડ અને વાળો મોબાઈલમાં નહીં દેખાય. અને ઓઈલો છે ને એ જો કેમ આમ ખેંચતો હોય કોકને, આમ એટલું બળ કરે છે. મને એમ થાય કે વાળો ન તોડી નાખે. એટલે મારી આગળ પાછા વાળાના પૈસા હવે રહ્યા નથી. અને આ મારું કાંઈ રહેવા નહીં દે. એક તો બીજી પબ્લિક રહેવાની જ દીધી. હમણાં વિડીયોમાં દેખાડ્યું ને એવી રીતે જાહેરની પથારી ફેરવી નાખી. મને લાગેલું નહીં બળતું, એટલું તો એ બળે કે આવા જો વાળો બાંધતા હતા ને બધું પીડી રહ્યું, કારણ કે વરસાદે જમાવટ બોલાવી દીધી. એમ જો પછી હવે કીધું મોબાઈલને આ છેલ્લો વિડીયો બનાવી નાખવી ને હવે આપણે ચાલુ વરસાદે નાહી લેવું છે અને વાળો દોરી બાંધી જ દેવું છે. બાકી ઝૂકવાનું થતું જ નથી. હવે તો ઠંડક આવી ગઈ, હવે મજા આવશે. અત્યારે સુધી પરસ્યો હતો પણ વરસાદ એમ પડે છે, જો દેખાય ને પાસે. એટલે હવે ચાલુ વરસાદે મોબાઈલને નાખી દેવી થેલીમાં. તો ચાલો, બાય બાય, ટાટા.
ફૂલ બાકાજી ગયો વરસાદની. જો તમારા ગામમાં છે કે નહીં? ગંગીલું રાજપરા. રાજપરા